સચિન સ્લમ બોર્ડના રહીશોને સુરત મહાનગરપાલિકા તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી સુરત દ્વારા કલમ 164-168 મુજબ જર્જરિત થયેલા મકાનોને તત્કાલ ખાલી કરવાનો આદેશ આપતા છેલ્લા 40 વર્ષથી હજારોની સંખ્યામાં સચિન હાઉસિંગ બોર્ડના 2666 મકાનોમાં રહેતા મકાન માલિકો પરેશાન થયા છે, જે ન્યાય અને વૈકલ્પિક વ્યવસ્થા માટે ચૂંટાયેલા કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ, કેન્દ્રીય મંત્રી અને કલેક્ટર સીએમ સુધીની રજૂઆત કરી છે। હાલ ચોમાસાનું સિઝન હોય, શાળા કોલેજો શરૂ થયા હોય માટે માનવતાના ધોરણે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા ગોઠવી આપવા માટે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ આજે જન આક્રોશ યાત્રાનું આયોજન મકાઈ પુલ ખાતેથી કરવામાં આવ્યું હતું। મકાઈ પુલ ખાતેથી સુરત મહાનગરપાલિકાના કચેરી સુધી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કરી યાત્રા કાઢવામાં આવી હતી, જે જન આક્રોશ યાત્રામાં ઈડબ્લ્યુએસ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરત પણ જોડાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે સચિન સ્લમ બોર્ડ તથા પનાસ એસએમસી આવાસ તેમજ માન દરવાજા ટેનેમેન્ટના લોકો યાત્રામાં જોડાયા છે। સરકાર અને તંત્ર વિરુદ્ધ એસએમસી ઓફિસની બહાર ધરણા તેમજ નારા લગાવ્યા હતા। સચિનના પાલી વિસ્તારમાં 6 જુલાઈએ 5 માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 7 નિર્દોષોએ જીવ ગુમાવ્યો હતો। તે પછી સુરત મહાનગરપાલિકાએ હાઉસિંગ બોર્ડ તેમજ સ્લમ બોર્ડ દ્વારા જર્જરિત ઇમારતો ખાલી કરીને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં સ્થાનિકો દ્વારા ઘરની બદલે કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપવા માટેની માંગ સાથે જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ અને એડબ્લ્યુએસ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ સચિન હાઉસિંગ બોર્ડના 2666 જર્જરિત મકાનોની ફરિયાદ છે। પનાસ ગામના 750 ઈડબ્લ્યુએસ આવાસના મકાનો ખાલી કરવાનો સરકારે નિર્ણય લીધો છે, પણ આ બંને મકાન વસાહતોને કોઈપણ પ્રકારનું વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું સરકારે નિર્ધારિત કરેલ નથી। આજે જમીનના ભાવ આસમાને ગયા હોવાથી સરકારના સાથે મળેલા બિલ્ડરોની આ જમીન પર ડોળો છે અને એને સપોર્ટ કરવાનું કામ આ બીજેપી આરએસએસના સત્તાધારી લોકો કરી રહ્યા છે। માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા આપ્યા વગર આ લોકોને હાકી કરવા માંગે છે, જેથી એ આપનો દાવો હક પેલા જમીન પર કરી શકે નહીં। કલમ 19(3) મુજબ જ્યાં ઝૂંપડું ત્યાં મકાનની ભારત સરકારની સ્કીમ છે, મહાનગરપાલિકાની સ્કીમ છે, ગુજરાત સરકારની સ્કીમ છે, પણ તમામ કાયદાઓને આ દોડીને પી ગયા છે। ફક્ત ડર ફેલાવીને, ભય ફેલાવીને, પાણી કાપીને, લાઇટ જોડીને, લોકોને પોલીસની સામે દંડો લઈને લોકોને ડરાવવાનું કામ ભાજપીય સરકાર કરી રહી છે। પરંતુ એને ન જ માનતા આજે સચિનમાંથી હાઉસિંગમાંથી અમારા લોકો નીકળતા હતા, ત્યાં ડી સ્ટાફના માણસો જઈને અમારા પાસે પોલીસ પરવાનગી છે, રેલીની પરવાનગી હોવા છતાં પણ ત્યાં લોકોને ઉતારી પાડ્યા કે તમારે રેલીમાં જવું નહીં। શું આ દેશમાં લોકશાહી છે કે નહીં? કે લોકશાહી ખતમ કરવા માંગે છે આ લોકો? પોલીસને આગળ કરીને અમને અમારા હક માટે લડવા જવા દેતા નથી। એ શાનું કાનૂન છે, શાનું ન્યાય છે? હું CR પાટીલ સાહેબને પૂછવા માંગુ છું, ક્યાં તમારી પોલીસ કે લોકોને સંવિધાનિક અધિકાર માટે પણ રોડ પર જવાની તમારી બંદી છે? માટે આજે અમે અહીંયા આવ્યા છે અને કમિશનરે રજૂઆત કરવાના છે કે મેડમ, કોઈની પણ શેરનો રાખ્યા વગર તમે તટસ્થ અધિકારી છો, તમે તમારા પાવરનો અમલ કરો અને આ લોકોને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો, આ સચિનના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો અને આજ અમારા ઈડબ્લ્યુ આવાસના જર્જરિત મકાનો છે પનાસના, આ મકાનોને રિપેરિંગ કરો તત્કાળ। ઈડબ્લ્યુ આવાસના 1 લાખથી વધારે મકાન છે સાહેબ, ભેસ્તાનથી લઈને કોસાડ સુધી, કોસાડને લઈને વેસુ સુધી, વેસુથી લઈને આ કડોદરા કામરેજ સુધી અમારા ઈડબ્લ્યુએસ હાઉસના મકાનો છે। આ મકાનો પ્રત્યે સરકાર આ કાળા કાન કરશે તો આજે કંઈ નથી, આ તો ટ્રેલર છે, પિક્ચર અભી। જય ભીમ, જય હિન્દ, જય સંવિધાન।